તમને બધા મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે અમે બધા જઈ રહ્યા છીએ દ્વારકા અહીંથી 7 વાગે પહોંચવાના છીએ. ત્યાં જઈને હું તમને હજી આના વિડીયો અહીં બાજુમાં બેઠો ગાઈસ, હવે મને શરદી થઈ છે એટલે તમને અવાજમાં થોડું બહુ યાદ છે. તો ગાઈસ, હવે આપણે સીએનજી પુરાવી લીધો છે. તો હવે માસીને કહેવા જવાનું છે એટલે મીન્સ મારા માસીને કહેવા જવાનું છે. પપ્પા આવી ગયા છે. હવે આપણે જવાનું છે સીધું નોનસ્ટોપ ધોરાજી. ત્યાં જો આ હે ને આને તમે ત્યાં હે ને ખાવાનું કામ હોય. જો તો તમે આટલું બધું ખાવું તા તમે અત્યારે મને ભૂખ થતી હોય, આટલી બધી ભૂખ લાગે તમે ત્યાં જો આને ખાવાનું કામ હોય. તો હવે હું પહોંચી ગયો છું ધોરાજી બસ સ્ટેશન. તો હવે મમ્મી પપ્પાની બધા ચા પીવા ગયા છે. મને ચા નથી ભાવતો એટલે હું ગાડીમાં બેઠો છું. હવે મારા માસીની આવશે એને જઈ પછી આપણે નોન સ્ટોપ જવાનું છે દ્વારકા. તો દોસ્તો, આને તેમાં પાણીનો બગાડજો. આ પાણી કેમ બગાડ્યો? પીવાનું પાણી રહી ગાઈસ. મહાદેવ નાસ્તાનો બેસ દીધો છે. હવે એમાં શીશામાં પાણીનું નથી. હવે પાણી ભરીશું. મમ્મીની બનાવવા ચા પીવે. આજો પાપાની પૈનું કામ હે ને પંચાયત આવવાનું જોઈએ, તમને ખબર તો એ નાસ્તો કરીને આપમેનો તો એવું આવે એટલે પછી આપે દઈ દો નાસ્તો. આ તો જો પાછો બેઠી મોબાઈલ જોઈએ રાખે. આપે કહીએ નાસ્તો. આપણી ગાડી અહીંયા ઊભી છે. હજી આ તમને લાઈન બતાવ્યું. આ બધી સીએનજીની લાઈન છે. આ દ્વારકાનો છેલ્લો પેટ્રોલ પંપ છે. જો તમને ઝૂમ થઈને દેખાડું. આ પેટ્રોલ પંપ દેખાય તમને? જ્યાં હજી આ બધી લાઈન છે. આ બધું થતા 1 કલાક થઈ જાય. આ બધું જો ગાઈસ, ભાઈ તો બહુ થાય છે. મમ્મીની જો અહીં ઊભા હા વેજુ અંદર બેઠો છો. આને તો તમે ત્યાં જો ખાવાનું કામ હોય જાય હોય ત્યાં. તમારે તો ભાઈ બનાવો છે ને કમેન્ટ કરી જો ભાઈ. હજી ઈઢીડા થઈ રહી છે. હજી આપણે એમાં વાવ નથી આવ્યો. ગાઈસ, બહુ થાય છે. તમે આ બધી રીતે ફરવા આવો શિયાળામાં સ્વેટર બેટર પહેરીને આવજો. બહાર નીકળ્યું આજો આને આ એની ધૂનમાં હોય તાર બીજું જોયું આને. તો ગાઈસ, હજી કલાક થઈ ગઈ છે અને જો હજી આટલી બધી હે ને અમારી ગાડી હજી માં ઊભી છો. હજી અમારી ગાડી ઊભી છે. હું આ બધી વસ્તુ કરવા આવ્યો છું ગાઈસ. બહુ મોટી બધી આઈને સ્પેશિયલ સીએનજી હતું. આ બધી આઈને હતી મોટી. અહીંયા 2 પેટ્રોલના છે અને 1 સીએનજી નો છે. 3 પેટ્રોલના છે અને 1 સીએનજી નો છે. આટલી બધી વાર લાગે છે. બહુ વાર લાગે છે. ફાઇનલી આપણી દાદીનો 10 પૂરાનો વાવ આવી ગયો છે ગાઈસ. 2 કલાકથી આ જોઈએ છીએ. હવે ઠેઠ આવ્યો. તો ગાઈસ, અમે દ્વારકા પહોંચી ગયા છીએ. હવે આના પછીના પાર્ટમાં તમે જોઈ જાઓ. અમે તમને દ્વારકાના દર્શન કર્યા છીએ અને અમે બીચ ઉપર જવાના છીએ. એ તમને હું બતાવીશું. ત્યારે બીજો વિડીયો જોવા માટે લાઈક અને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. બાય.